નમસ્કાર, હું છું તમારો ભૂરો અને લઈને આવી ગયો છું ન્યૂઝ ચેનલ અને મારી ન્યૂઝ ચેનલનું નામ છે ભૂરાની બ્લેક ન્યૂઝ ચેનલ. તો આપણે આજે સમાચારમાં બતાવીશું કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? તો અત્યારે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ઘણા ટાઈમથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. તેના કારણે ભારતમાં એલપીજી ગેસનો સપ્લાય ઓછો થઈ ગયો છે. તો આજે અમારી ન્યૂઝ ચેનલના માધ્યમમાંથી આપણે જાણીશું કે ભારતમાં ગેસ સપ્લાયનો કેમ જથ્થો ઓછો થઈ ગયો છે. એનું કારણ અમે બીબીઆરઆર એટલે કે ભૂરો અને ભૂરીનો રિસર્ચ રિપોર્ટ લઈને તમારી સામે આવી ગયા છીએ. તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ભારતમાં એલપીજી ગેસનો સપ્લાય કેમ ઓછો થઈ ગયો છે તેનું સૌથી મોટું કારણ છે તે દેશના લોકો. ત્રણેય દેશના લોકો ખાવાનું ઓછું ખાય છે અને આખો દિવસ યુદ્ધ કરે છે. એટલે જ એમના પેટમાં પૂરતા પ્રમાણમાં ગેસ બનતો નથી અને પૂરતા પ્રમાણમાં ગેસ ન બનતા હોવાના કારણે બાટલા તો ક્યાંથી ભરાય. એટલે જ આ રિપોર્ટ મુજબ ત્રણેય દેશોના લોકો ડીસાના બટાકા ખાય છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. તે લોકો ડીસાના બટાકા ખાય છે અને ડીસાના બટાકામાં ગેસ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. એટલે આ લોકો ડીસાના બટાકા અહીંયાથી ત્યાં પહોંચતા 2 મહિના લાગે છે અને 2 મહિનામાં એમાં ગેસ ખૂબ વધી જાય છે અને આ બટાકા પણ ટાઈમસર પહોંચતા નથી. એટલે જ ત્રણેય દેશોના લોકોમાં પૂરતા પ્રમાણમાં ગેસ બનતો નથી. તો બીબીઆરઆર ના રિપોર્ટ મુજબ ગેસ